વાગરામાં થોડા દિવસે લૂંટ. ઓનલાઈન ગેમમાં 10 લાખ હાર્યો યુવક. બુકાની ધારણ કરીને જ્વેલર્સની દુકાન લૂંટી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચ. ભરૂચ જિલ્લાના વાગરા શહેરમાં ધમધમતા બજારમાં દિવસે એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટની ઘટના નજરે જોનારને હચમચાવી નાખી હતી. માસ્ક, કેપ અને બુકાનીમાં આવેલ એક અજાણ્યા શખ્સે ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં પ્રવેશ કરીને દાગીના જોવા માંગ્યા અને બાદમાં સોનાના દાગીના લઈને સોનીની આંખમાં મરચું છાંટીને દુકાનમાંથી રફુચક્કર થઈ ગયો. લૂંટ ગત 19 મેના રોજ બપોરે લગભગ 1:13 વાગે બની હતી. બહાતરથી ધમધમતા બજારમાં આવેલી ઓમ જ્વેલર્સના દુકાનમાં આ શખ્સ ખરીદદાર બનીને દાખલ થયો અને સોનીને દાગીના બતાવવાનું કહીને કામમાં વ્યસ્ત કર્યો અને પછી ટેબલ પર પડેલા દાગીના ઉઠાવ્યા અને ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢીને સોનીના ચહેરા પર ફેંકીને આપઘાતી રીતે દુકાનમાંથી ભાગી ગયો. વાગરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના પ્રયાસો દ્વારા સતત રાત દિવસ એક કરીને રોજા ટંકારિયાથી આરોપી રાકેશ પ્રજાપતિને ઝડપીને 3.65 લાખના દાગીના સહિત કુલ 4.35 લાખના મુદ્દામાલ સાથે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. સમગ્ર ઘટનાએ વેપારીઓમાં ચકચાર મચાવી છે અને પોલીસની ઝડપભરી કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે.